દ્વારકાની અંદર 1837 થી શરૂ થયેલી 125 વર્ષ જૂની એવી પરંપરા એટલે દ્વારકાની સરકારી હોળી બરાબર દ્વારકાધીશ મંદિરના આંગણા ઉપર જ સરકારી હોળી કરવામાં આવે છે અને ખાસ આજે પૂજાની અંદર જે છે કે જિલ્લાના એસપી સહભાગી થયા છે. સર 125 વર્ષ જૂની આ હોળી છે અને દ્વારકાની અંદર પરંપરાગત રીતે વિધિ વિધાનથી આજે તમે પૂજાની અંદર લાવો લીધો છે. આ લાવવાનો તમારા શબ્દોની અંદર અનુભવ ખૂબ જ આધ્યાત્મિક આહલાદક અનુભવ રહ્યો અને દ્વારકાધીશની જે સાનિધ્યમાં હોળી થઈ રહી છે એમાં એવી અનુભૂતિ પણ થાય છે કે દ્વારકાધીશ આચાર ખૂબ સારો આધ્યાત્મિક અનુભવ. સર ખાસ જે પોલીસ જવાનો આજે ફરજ ઉપર હશે જ્યારે આવો મોટો તહેવાર છે તો એમના મનોબળ માટે બે શબ્દ. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને બહારથી પધારનાર તમામ જે પોલીસ ફોર્સ છે એ ખૂબ જ હૃદયથી અને ઉત્સાહમાં આજે દ્વારકાધીશનો પર્વ છે ઉજવણીમાં અમારી જે સુરક્ષાની જવાબદારી છે એ બજાવી રહ્યા છે અને ક્યારેય થાકતા નથી. અવિરત કામ ચાલુ છે અને ચાલુ જ રહેશે. સર ખાસ જ્યારે જિલ્લાની સુરક્ષાનો ભાર આપના ઉપર છે ત્યારે આજે હોળી જેવા તહેવાર પર આપનો શું સંદેશ હશે ખાસ કરીને નાગરિકો માટે? કાયદાનું પાલન કરો અને સુરક્ષિત રહો. આપણી સાથે સરકારી હોળી દરમિયાન સેવા પૂજાની અંદર ખાસ જેમના ભાગ લીધો એસપી સર હતા. દ્વારકાથી આવી જ માહિતી માટે લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. હું તો બાળી સાથે વૃંદા પાઢિયા. સૌને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ હોળી ગાયકવાડ સરકારથી જેનું સંચાલન શ્રી દ્વારિકા ગુગડી જ્ઞાતિ 505 સમસ્ત તથા શ્રી પ્રેમ પરિવાર દ્વારકા કરવામાં આવે છે અને આ હોળી ઉત્સવ વર્ષોથી પરંપરા રીતે આ વ્યવસ્થાની કાયમ માટે આ અમારો ગુગડી જ્ઞાતિ 505 સમસ્ત અને પ્રેમ પરિવાર દ્વારા હોળીનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવે છે.